ઓમ ગણેશ હર હર મહાદેવ અને આપ સૌને સર્વપ્રથમ શરૂ થયેલા શ્રી પુરુષોત્તમ માસની ખૂબ શુભેચ્છાઓ, કારણ કે ઉત્તમ માસ શ્રી પુરુષોત્તમ માસમ. હવે આજથી હું તમને એક વિડીયોમાં 2 અધ્યાય અને ટોટલ કુલ 40 અધ્યાય આ પુરુષોત્તમ માસમાં આવેલા છે. તો 2 અધ્યાય કરી હું તમને આખી કથા આ પુરુષોત્તમ પવિત્ર માસની અંદર શ્રવણ કરાવીશ. અને શબ્દશઃ જે આપણા શાસ્ત્રોમાં જે પુરુષોત્તમ માસની કથામાં ગ્રંથમાં લિખિત રૂપમાં છે, દરેક વસ્તુઓનું મહાત્મ્ય છે એ હું તમને શ્રવણ કરાવીશ. અને ફક્ત એવું નથી કે અધ્યાય વાંચવા માટે વાંચીશ તમારી સમક્ષ, પણ એ અધ્યાયના અંતમાં એનો જે સાર હોય છે એ પણ હું તમને શ્રવણ કરાવીશ. તો આજથી પુરુષોત્તમ મહિનાની આ કથાનો સત્સંગ શરૂ કરી રહ્યો છું. જો આપ સૌને આ કથા સત્સંગ સાંભળવામાં મજા આવે, અર્થાત ગમે, ભગવાનનું સત્સંગ છે તો અવશ્ય ગમે, તો તમે જરૂરથી વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ભગવાન ગણપતિને નમસ્કાર કરી ઓમ શ્રી ગુરુભ્યો નમઃ, પોતાના ગુરુદેવને નમસ્કાર કરી અને અધ્યાય પ્રથમથી આપણે શરૂઆત કરીએ છીએ. અને અધ્યાય પ્રથમમાં પણ જે પ્રથમ શ્લોક છે મંગલાચરણ છે, તો એ મંગલાચરણ આપણે કરીએ. ઓમ વંદે વંદારુ મંદારમ વૃંદાવન વિનોદિનમ વૃંદાવન કલાનાથમ પુરુષોત્તમ અદ્ભુતમ નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. અર્થાત વંદન કરતા ભક્તજનોને કલ્પવૃક્ષની પેઠે ફળ આપનાર, વૃંદાવનમાં વિનોદ કરનાર, વૃંદાવનને વિકસિત તથા આનંદિત કરવામાં ચંદ્રમા સમાન અને સમગ્ર આશ્ચર્યમય પુરુષોત્તમ ભગવાનને હું વંદન કરું છું. શ્રી નારાયણને, નરોમાં ઉત્તમ નર ભગવાનને, દેવી સરસ્વતીજીને તથા વ્યાસ મુનિને નમસ્કાર કર્યા પછી જય નામનો ઐતિહાસિક ધર્મ ગ્રંથ શરૂ કરવો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પૂર્વ કાળમાં નૈમિષા અરણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી અસિત, દેવલ, પૈલ, સુમંતુ, પિપ્પલાયન, સુમતિ, કાશ્યપ, જાબાલી, ભૃગુ, અંગિરા, વામદેવ, સુતીક્ષ્ણ, શરભંગ, પર્વત, આપસ્તંભ, માંડવ્ય, અગસ્ત્ય, કાત્યાયન, રથિતર, ઋભુ, કપિલ, રૈભ્ય, ગૌતમ, મુદ્ગલ, કૌશિક, ગાલવ, ક્રતુ, અત્રિ, બભ્રુ, ત્રિત, શક્તિ, બુધ, બૌધાયન, વસુ, કૌંડિન્ય, પૃથુ, હરિત, ધૂમ્ર, શંકુ, સંકૃતિ, શનિ, વિભાંડક, પંક, ગર્ગ, કાણાદ, જમદગ્નિ, ભરદ્વાજ, ધૂમપ, મૌન, ભાર્ગવ, કર્કશ, શૌનક, મહાતપસ્વી, શતાનંદ, વિશાલ, વિષ્ણુવૃદ્ધ, જર્જર, જય, જંગમ, પાર, પાશધર, પૂર, મહાકાય, જૈમિની, મહાગ્રીવ, મહાબાહુ, મહોદર, મહાબલ, ઉદ્દાલક, મહાસેન, આર્ત, આમલકપ્રિય, ઊર્ધ્વબાહુ, ઊર્ધ્વપાદ, એકપાદ, દુર્ધર, ઉગ્રશીલ, જલાશી, પિંગલ, અત્રિ, ઋભુ, શાંડિર, કરુણ, કાલ, કૈવલ્ય, કલાધર, શ્વેતબાહુ, રોમપાદ, કદ્રુ, કાલાગ્નિરુદ્ર, કાલાગ્નિરુગ, શ્વેતાશ્વતર, શરભંગ, પૃથુશ્રવ એ આ નામે મુનિઓ પોતપોતાના શિષ્યોની સાથે ત્યાં આવ્યા હતા. તે બધા બ્રહ્મમાં સ્થિતિ પામી ચૂકેલા, વેદો તથા વેદોના અંગરૂપ ગણાતા, સર્વશાસ્ત્રોમાં પારંગત લોકો પર કૃપા કરનારા, પરોપકાર કરવાના સ્વભાવવાળા, બીજાનું ભલું કરવામાં તત્પર અને વેદમાં તથા સ્મૃતિઓમાં કહેલા કર્મો કરવામાં કાયમ તત્પર રહેનારા હતા. એ મુનિઓ નૈમિષા અરણ્યમાં આવી યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે સુત પુરાણી તીર્થયાત્રા નિમિત્તે
પોતાના ઘરેથી નીકળી પૃથ્વી પર ફરતા ફરતા નૈમિષા અરણ્યમાં આવી ચડ્યા. ત્યાં શિષ્યો સહિત એ મુનિઓના તેમને દર્શન થયા. એટલે સંસાર સમુદ્રથી તારનારા એ મુનિઓને નમસ્કાર કરવા સૂત પુરાણી જ્યાં તે મુનીશ્વરો હતા ત્યાં અત્યંત હર્ષિત થઈને ગયા. એ વખતે તેમણે રાતીછાલના વસ્ત્રો પહેર્યા હતા. તેમનું મુખ પ્રસન્ન હતું. તેમજ શાંત, પરમાર્થ જાણવામાં અતિ કુશળ, સમગ્ર ગુણોથી યુક્ત, પરમાનંદમાં મગ્ન, ઊભું તિલક ધારણ કરનાર અને પ્રભુના નામની નિશાનીઓથી શોભી રહેલા તે સૂતે ગોપી ચંદનની માટીથી શરીર પર શંખ ચક્રના દિવ્ય ચિહ્ન ધારણ કર્યા હતા. તુલસીજીની સુંદર માળા તેમના ગળામાં શોભી રહી હતી. મસ્તક પર જટાનો મુકુટ હોવાથી તે સુશોભિત લાગતા હતા અને શ્રી હરિનો શ્રેષ્ઠ નામ મંત્ર અદ્ભુત શરણરૂપ હોય તેને તે જે જપી રહ્યા હતા એટલે જપ કરી રહ્યા હતા. સર્વશાસ્ત્રોમાં અર્થ તથા સાર જાણનારા, સર્વલોકોનું હિત કરવામાં તત્પર, જીતેન્દ્રિય, ક્રોધ જીતનારા, જીવનમુક્ત જગતના ગુરુ શ્રી વ્યાસ મુનિની કૃપાના પાત્ર અને વ્યાસ મુનિ જેવા જ અત્યંત નિસ્પૃહ તેજસ્વી તે સૂતને ત્યાં આવતા જોઈ નૈમિષા અરણ્યમાં એ બધા મહર્ષિઓ એકદમ ઊભા થયા અને જાત જાતની અદ્ભુત કથાઓ સાંભળવાની ઈચ્છા રાખી તે સૂતને ચારે બાજુથી વીંટળાઈ વળ્યા. પછી તે સૂતે પણ વિનયયુક્ત થઈ હાથ જોડી તે સર્વ મહર્ષિઓને વારંવાર દંડવત પ્રણામ કર્યા. ઋષિઓ બોલ્યા કે હે સુતમુનિ, ઓ સુતમુનિ, તમે લાંબો કાળ જીવો, તમે મોટા ભગવદ ભક્ત છો. અમે તમારા માટે આ અતિ સુંદર આસન ગોઠવી મૂક્યું છે, તેના પર હવે તમે બેસો. હે મહાભાગ્યશાળી સૂત, તમે થાકી ગયા હશો. એમ કહી બધા બ્રાહ્મણ તપસ્વીઓ પોતપોતાના આસને બેઠા. એટલે સૂત પુરાણી પણ સર્વ મુનિ સમુદાયને તપની વૃદ્ધિ વિશેનો કુશળ પ્રશ્ન વિનયપૂર્વક પૂછી એ ઋષિઓએ બતાવેલા આસન પર આનંદથી બેઠા. એમ સૂત પુરાણી સુખપૂર્વક બેઠા. તે પછી એમને વિશ્રાંતિ પામેલા જાણી ઋષિઓએ પવિત્ર કથાઓ સાંભળવાની ઈચ્છાથી આ વચન કહ્યું. ઋષિઓ બોલ્યા કે હે સુતમુનિ, હે મહાભાગ્યશાળી સુતમુનિ, હાલમાં તમે એક જ ભાગ્યશાળી છો, કેમ કે તમે ગુરુની કૃપાથી વ્યાસ મુનિના વચનનું રહસ્ય જાણો છો. હે વ્યાસના શિષ્યોમાં શિરોમણી, તમે સુખી છો ને? આજે લાંબા સમય તમે વનમાં કેમ દેખાયા? તમે પ્રશંસા પાત્ર અને પૂજનીય છો. હે મહાભાગ, આ અસાર સંસારમાં હજારો સાધનો સાંભળવા લાયક છે. તેમાં જે સાધન વધારે કલ્યાણકારી, અતિશયનાનું, સારરૂપ, શુભદાયક તથા સંસાર સમુદ્રમાં ડૂબતા મનુષ્યોને પાર પહોંચાડનારું તમારા મનમાં નક્કી કરાયું હોય તે અમને કહો. અજ્ઞાનરૂપી અંધકારને લીધે આંધળા બનેલા લોકોને જ્ઞાનરૂપ નેત્ર આપવામાં તત્પર રહેલા હે સુતમુનિ, સંસારરૂપ રોગને મટાડવામાં રસાયણ સમાન શ્રી હરિની લીલારૂપ રસથી યુક્ત અને પરમાનંદ મોક્ષપદનું કારણ જે કોઈ કથાસાર હોય તે અમને તમે જલ્દીથી શ્રવણ કરાવો. શૌનકાદિ મહર્ષિઓએ એમ કથા સાંભળવા પૂછ્યું ત્યારે સૂત પુરાણી બે હાથ જોડી બોલ્યા. સૂતે કહ્યું કે હે મુનિઓ, તમે બધા શ્રવણ કરો. હું અતિ મનોહર વૃત્તાંત કહું છું. હે બ્રાહ્મણો, પ્રથમ હું પુષ્કર તીર્થમાં ગયો હતો. ત્યાં પવિત્ર ઋષિઓ, દેવો તથા પિતૃઓને તૃપ્ત કર્યા. પછી ત્યાંથી હું પાપરૂપ બંધનનો નાશ કરનારી યમુના નદી પર ગયો હતો. પછી બીજા તીર્થોમાં પણ અનુક્રમે જઈ હું ગંગા નદી પર ગયો હતો. ત્યાં કાશી જઈ પછી ગયા ક્ષેત્રમાં ગયો હતો. ત્યાં પિતૃઓનું પૂજન તર્પણ કરી ત્યાંથી વેણી અને કૃષ્ણા નદી પર ગયો હતો. ત્યાં સ્નાન કર્યા પછી ત્યાંથી ગંડકી નદીના કિનારે પુલહ ઋષિના આશ્રમમાં ગયો હતો. પછી ધેનુમતી નદીમાં સ્નાન કરી ત્યાંથી સરસ્વતી નદીના કિનારે ગયો હતો. હે બ્રાહ્મણો, ત્યાં હું 3 રાત્રિ રહ્યો હતો. પછી ત્યાંથી ગોદાવરી, કૃતમાલા, કાવેરી, નિર્વિંધ્યા, તામ્રપર્ણિકા, તાપી, વૈહાયસી, નંદા તથા નર્મદા નદી પર હું ગયો હતો. ત્યાંથી ચર્મણવતી નદી પર જઈ પછીથી હું સેતુબંધ રામેશ્વર તીર્થમાં આવ્યો હતો. ત્યાંથી શ્રી નારાયણના દર્શન કરવા માટે હું બદ્રિકાશ્રમમાં ગયો હતો. ત્યાં નારાયણના દર્શન કરી તપસ્વીઓને વંદન કરી તે નારાયણ દેવની સ્તુતિ કરીને હું સિદ્ધ ક્ષેત્ર એટલે કે સિદ્ધપુરમાં આવ્યો હતો. એમ ઘણા તીર્થોમાં ફરતો ફરતો હું કુરુ દેશમાં તથા જાંગાલ
તથા જાંગલ દેશમાં જઈ ચડ્યો હતો, ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. હે બ્રાહ્મણો, ત્યાં મેં સાંભળ્યું કે પરીક્ષિત રાજા રાજ્ય છોડી અનેક ઋષિઓની સાથે મહાપવિત્ર ગંગાના કિનારા ઉપર ગયા છે અને ત્યાં સિદ્ધો, યોગીઓ તથા સિદ્ધિરૂપ ભૂષણોવાળા દેવર્ષિઓ આવ્યા છે. તેમાંના કેટલાક આહાર રહિત રહેનારા, કેટલાક વાયુનો જ આહાર કરનારા, કેટલાક જળનો જ આહાર કરનારા, કેટલાક પાંદડાઓનો જ આહાર કરનારા, કેટલાક શ્વાસનો જ આહાર કરનારા અને કેટલાક ફળનો જ આહાર કરનારા, કેટલાક પાણીના ફીણનો જ આહાર કરનારા હતા. એ સાંભળી હે બ્રાહ્મણો, મને એ સમાજના દર્શન કરવાની ઈચ્છા થઈ, તેથી હું ત્યાં પણ ગયો હતો. એ વખતે વ્યાસપુત્ર ભગવાન શુકદેવજી પણ ત્યાં આવી ચડ્યા. હે મહામુનિ, બ્રહ્મ સ્વરૂપ થઈ ચૂકેલા પ્રતાપી અને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં મનની ધારણા ધર્યા કરે છે. વળી એ 16 વર્ષની ઉંમરના યોગીઓના ઈશ્વર શંખ જેવા કંઠવાળા, અતિ ઉન્નત ચળકતા કેશથી વીંટાયેલા મુખવાળા, ભરાવદાર હાંસડીવાળા અને પ્રકાશથી કાંતિવાળા તે બ્રહ્મ સ્વરૂપ તે અવધૂતની આસપાસ થૂંકતા બાળકો અને હાથમાં ધૂળ ધારણ કરતી સ્ત્રીઓના ટોળા પણ હાથીની ચોપાસ, માખીઓની પેઠે તેમને વીંટળાઈ વળ્યા હતા. આખા શરીરે ધૂળથી ખરડાયેલા મહામુનિ શુકદેવજીને જોઈ બધા મુનિઓ હર્ષથી હાથ જોડી એકદમ ઊભા થયા. તે જોઈ અજ્ઞાની સ્ત્રીઓ તથા બાળકો દૂર ઊભા રહ્યા અને શુકદેવજીને નમસ્કાર કરી પોતે તેમનું અપમાન કર્યું. તેથી પશ્ચાતાપ કરતા પોતપોતાને ઘેર ગયા. પછી મુનિઓએ એ શુકદેવજી માટે ઊંચું ઉત્તમ આસન ગોઠવ્યું. એટલે તેના આસન ઉપર શુકદેવજી થોડા બેઠા અને તેમની ચારે બાજુ કમળની કડીથી ચોપાસ જેમ પાંખડીઓ હોય એમ બધા ઋષિ મુનિઓ પણ બેઠા. તે પછી જ્ઞાનરૂપ મોટા સમુદ્રનો ફેલાવો કરવામાં ચંદ્રમા સમાન ભગવાન શુકદેવજીએ ત્યાં બેસી બ્રાહ્મણોએ કરેલી પૂજાનો સ્વીકાર કર્યો અને એ વખતે વ્યાસપુત્ર મહામુનિ તારાઓથી વીંટળાયેલા ચંદ્રમાની પેઠે શોભી રહ્યા હતા. ઓમ શ્રી બૃહદ નારદીય પુરાણ વિશેના પુરુષોત્તમ મહાત્મ્યમાં શુકદેવજીનું આગમન થવું, આ પહેલો અધ્યાય, પ્રથમ અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી નારાયણ અર્પણમ અસ્તુ. હવે આગળ તમે બીજો અધ્યાય શ્રવણ કરો. અધ્યાય બીજો શ્રવણ કરો, જેની અંદર સુત મુનિએ શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રવણ કર્યું. તે આગળ કહે છે, સુતજી બોલ્યા કે તે પછી પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે પ્રશ્ન કર્યો હતો. ત્યારે શુકદેવજીએ તેમને શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રવણ કરાવ્યું, સંભળાવ્યું. તેથી મેં પણ શુકદેવજીની કૃપાથી શ્રીમદ ભાગવત સાંભળ્યું. પછી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. તે જોયા પછી હું અહીં આવ્યો છું, કારણ કે યજ્ઞ કરવાની તૈયારી કરતા બ્રાહ્મણોના દર્શન કરવાની મને ખૂબ જ ઈચ્છા થઈ હતી. અહીં આવીને હું યજ્ઞની દીક્ષા લીધેલ બ્રાહ્મણોના દર્શન કરવાથી કૃતાર્થ થયો છું. એટલે કે બ્રહ્મ દર્શનથી હું કૃતાર્થ થઈ ગયો છું. ઋષિઓ બોલ્યા, હે સત્પુરુષ સૂત, બીજી વાત બધી જવા દો. તમે શ્રી વ્યાસ મુનિના મુખથી તેમની કૃપાને લીધે જે કંઈ નવીન હરિચરિત્ર શ્રવણ કર્યું હોય તે અમને કહો. મહાભાગ્યશાળી જે કથાના સાર કરતાં પણ અતિશય સારરૂપ હોય, અતિશય પવિત્ર હોય, ચિત્તને પ્રસન્ન કરનારું હોય અને અમૃત જેવું ફળ આપનારું હોય, એ જે કંઈ શ્રેષ્ઠ હોય હે પ્રભુ તે અમને તમે સંભળાવો. ત્યારે સુતમુનિ બોલ્યા કે વિલોમજોપી ધન્યોસ્મી યન્માન પૃચ્છત સત્તમઃ યથા જ્ઞાનમ પ્રવક્ષ્યામિ યશ્રુતમ વ્યાસ વક્ત્રતઃ. સુતજી બોલ્યા, હે વિલોમજ, એટલે કે ક્ષત્રિયથી બ્રાહ્મણ, સ્ત્રીમાં જન્મેલો વર્ણશંકર છું, છતાં પણ ધન્યવાદને પાત્ર છું. કારણ કે હે બ્રાહ્મણો, તમે અતિ ઉત્તમ હોવા છતાં પણ મને ભગવત કથા વિશે પૂછો છો. તો શ્રી વ્યાસના મુખેથી મેં જે સાંભળ્યું છે એ હું મારા જ્ઞાન અને સમજણ પ્રમાણે તમને આજે શ્રવણ કરાવું છું. એક વખતે નારદજી નરનારાયણના આશ્રમમાં ગયા હતા. ઘણા તપસ્વીઓ, સિદ્ધો તથા દેવો પણ તે આશ્રમમાં સેવી રહ્યા છે. બોરડી, બહેડા, બીલીપત્ર, આંબા, અંબાડા, કોઠા, જાંબુ તથા કદંબ વગેરે તેમજ બીજા ઘણા બધા પવિત્ર વૃક્ષોથી એ આશ્રમ શોભી રહ્યો છે. ત્યાં વિષ્ણુ ભગવાનના ચરણમાંથી નીકળેલા જળવાળી પવિત્ર અલકનંદા ગંગા નદી છે. ત્યાં જઈને મહામુનિ નારાયણને નારદજીએ નમસ્કાર કર્યા. તેમનું મન પરબ્રહ્મમાં સારી રીતે લીન રહે છે. તેમને ઇન્દ્રિયોને તથા કામ ક્રોધાદિ 6 શત્રુઓને જીતી લીધા છે. તે પવિત્ર અને નિર્મળ અને તેમની વિશાળ કાંતિ અતિશય પ્રકાશી રહી છે.
દેવોના દેવ અને તપસ્વી તે નારાયણ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરી નારદજી બે હાથ જોડી અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. આ સ્તુતિ ગુજરાતીમાં તો તમને હું શ્રવણ કરાવું છું, પણ આ સ્તુતિનો મહિમા બહુ મોટો છે, એટલે હું સાથે તમને સંસ્કૃતમાં શ્રવણ કરાવું છું. આ સાંભળવાથી પણ શું પ્રાપ્ત થાય આગળ એ તમને હું કહીશ. નારદ ઉવાચ દેવદેવ જગન્નાથ કૃપાકૂપાર સતપતે સત્યવ્રતસ્ત્રીસત્યોસી સત્યાત્મા સત્ય સંભવ સત્યયોને નમસ્તેસ્તુ ત્વામહં શરણં ગતઃ તપસ્તે અખિલ શિક્ષાર્થમ મર્યાદાસ્થાપનાય ચ અન્યથૈવ કૃતાત્પાપાદ કલૌ મજ્જતિ મેદિનીમ તથૈવ પુણ્યાત્તરતિ પુણ્યપાપી જનાવૃતા. આ સ્તુતિ હવે શું છે એ તમે શ્રવણ કરો. નારદજી કહે છે કે હે દેવોના દેવ, જગતના નાથ, હે કૃપા સમુદ્ર, હે સજ્જનોના પાલક, આપ સત્યવ્રતવાળા હોય, ત્રણેય કાળે સત્ય છો, સત્ય સ્વરૂપ છો. સત્યની ઉત્પત્તિ આપથી જ થઈ છે. હે સત્યના ઉત્પત્તિ સ્થાન, આપને હું નમસ્કાર કરું છું. આપના શરણે આવ્યો છું. આપ જે તપ કરો છો તે સર્વ લોકોને તપ કરવાની શિખામણ આપતા તથા દરેકને મર્યાદામાં રાખવા કરો છો. જો આપ તપ ન કરો તો આ કળિયુગમાં લોકોએ કરેલા પાપથી આ પૃથ્વી તો ડૂબી જાય, કેમ કે પુણ્યશાળી તથા પાપી એમ બંને પ્રકારના લોકોથી આ પૃથ્વી ચારેય તરફથી છવાયેલી છે ને ઘેરાયેલી છે. તે કેવળ પુણ્યથી જ ટકે છે, એટલે આ પૃથ્વી હજુ પણ ટકી રહી છે. પૂર્વે સત્યયુગ આદિકાળમાં એવું હતું કે એક મનુષ્ય જે કંઈ પુણ્ય કે પાપ રહ્યું હોય તે સ્વાબતના દોષથી બધાના લોકોમાં ફેલાતું હતું. પરંતુ કલિયુગમાં તો એ સ્થિતિને દૂર કરી જે કોઈ પુણ્ય કે પાપ કરનારો હોય તે એક જ એ પુણ્ય કે પાપથી લેપિત થઈ જાય છે. બીજાને તેના પુણ્ય કે પાપનો કંઈ સંબંધ હોતો જ નથી. આમ દર્શાવતા તમે તપ કરી રહ્યા છો. હે ભગવાન, કળિયુગમાં બધા પ્રાણીઓ વિષયાસક્ત મનવાળા, સ્ત્રી, પુત્ર, ઘર, સંપત્તિ, સંતતિમાં રચ્યા પચ્યા રહે છે. તેઓ માટે તથા મારા માટે પણ જે કંઈ હિતકારી હોય તે વિચારી આપ મને કહેવા યોગ્ય છો. આપના મુખથી એ સાંભળવા હું છેક બ્રહ્મલોકમાંથી અહીં આવ્યો છું. વળી ઉપકાર કરવો એ વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે, એવો વેદમાં પણ ખાસ નિશ્ચય કરાયો છે. માટે લોકોના ઉપર ઉપકાર કરવા જે કોઈ સારરૂપ કથા હોય તે હાલ કહો, જેને માત્ર સાંભળવાથી જ લોકો નિર્ભય પદ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. નારદનું આ વચન સાંભળી ભગવાન શ્રી હરિ પછી પ્રસન્ન થયા. તેમણે જગતને પાવન કરનારી પવિત્ર કહેવાની કથા એટલે કે પવિત્ર કથા કહેવાની શરૂઆત કરી. શ્રી નારાયણ બોલ્યા કે હે નારદ, ગોપીઓના મુખરૂપ કમળના રસને ગ્રહણ કરવામાં ભ્રમર સમાન રાસલીલા ચાલુ કરનાર રસિક પુરુષોના શણગાર રૂપ આદિ પુરુષ પરમાત્મા સ્વરૂપ અને વૃંદાવનમાં વિહાર કરનાર ભગવાન વ્રજપતિ શ્રી કૃષ્ણની પવિત્ર કથા તમે શ્રવણ કરો. હે પુત્ર, જેમની આંખમાં માત્ર એક જ પલકારાથી અનેક જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્મા પ્રગટ્યા છે, તે પરમેશ્વરમાં કર્મોનું વર્ણન કરવા પૃથ્વી પર કોણ સમર્થ હોય? અથવા જેમની આંખનો માત્ર એક જ પલકારો કૃપા કટાક્ષ જેના પર પડે બ્રહ્મા અનેક જગતની રચના કરે, તે બ્રહ્માને પણ પરમાત્માનું કર્મ કહેવા માટે પૃથ્વી પર કદાચ સમર્થ થઈ શકે ખરા? તેમજ હે નારદ મુનિ, સારરૂપ રસવાળું અને વાણીથી વર્ણવવું અશક્ય એ ભગવાનનું ચરિત્ર જો કે તમે જાણો છો તો પણ એ પુરુષોત્તમનું અતિ અદ્ભુત મહાત્મ્ય હું તમને આદરપૂર્વક કહું છું. કેમ કે એ ચરિત્ર દરિદ્રપણાને એટલે કે વૈધવ્યને એ દૂર કરનારું હોય. યશ, માન, સારા પુત્રો, સારા સંતાન અને મોક્ષ આપનારું છે. એ જલ્દી સેવવા યોગ્ય છે. હવે આ શ્રવણ કરી નારદ મુનિ બોલ્યા કે પુરુષોત્તમ કોણ છે? ત્યારે પછી સુત મુનિ બોલ્યા કે નારદનું આ વચન સાંભળી નારાયણ મુનિ એક મુહૂર્ત એટલે કે 2 ઘડી જેટલા સમય સુધી શ્રી પુરુષોત્તમમાં મનને બરાબર એકાગ્ર કર્યા પછી આમ બોલ્યા. શ્રી નારાયણ ઉવાચ, પુરુષોત્તમ એક એવા મહિનાનું નામ છે અને તે નામ પણ કારણ સહિત છે. તે મહિનાના સ્વામી કૃપાસાગર શ્રી પુરુષોત્તમ કહેવાય છે. ઋષિઓ કહે છે કે જે મહિનાના સ્વામી શ્રી પુરુષોત્તમ છે તે મહિનાનું નામ પણ પુરુષોત્તમ માસ કહેવાય. એ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે.
પછી નારદ મુનિ પાછા ફરી પ્રશ્ન બોલ્યા કે એ પુરુષોત્તમ માસનું વ્રત કરવું તો કેવી રીતે કરવું? નારદજીએ પૂછ્યું કે ચૈત્ર વગેરે મહિનાઓ અને તે મહિનાના સ્વામીઓ તો મેં સાંભળ્યા, પણ એવોમાં પુરુષોત્તમ નામનો આ મેં માસ ક્યારેય સાંભળ્યો નથી. એવોમાં એટલે કે આ બધા મહિનામાં પુરુષોત્તમ નામનો માસ તો મેં કદીય સાંભળ્યો નથી. તો એ પુરુષોત્તમ માસ કયો છે અને કૃપા સાગર શ્રી પુરુષોત્તમ તે મહિનાના સ્વામી કેવી રીતે થયા? હે કૃપાના સમુદ્ર, તે મને કહો. હે પ્રભુ, તે મહિનાનું સ્વરૂપ વિધિ સહિત તમે મને કહો. હે સજ્જનોના પતિ, તે મહિનામાં શું કરવું, કેવી રીતે સ્નાન કરવું, કયું દાન કરવું, જપ પૂજા તથા ઉપવાસ આદિ કયું સાધન તેમાં કરવાનું હોય તે પણ કહો. એ બધું કરવાથી કયો દેવ પ્રસન્ન થાય છે, શું ફળ આપે છે? હે તપોધન, આ અને બીજું જે કંઈ તત્વ હોય તે મને કહો. સત્પુરુષો દુઃખી લોકો પર પ્રેમવાળા હોય, તેથી તેઓ નહીં પૂછેલી વાત પણ તમને લોકોના હિત માટે પૂછે છે. આ પૃથ્વી પર જે લોકો જન્મે છે તેઓ લગભગ બીજાના ભાગ્ય પર આદર રાખનારા, દરિદ્રતાથી પીડાયેલા, કાયમ રોગી, પુત્રની ઈચ્છાવાળા, કેટલાક જડ, મૂંગા, ઢોંગી, વિદ્યારહિત, મેલા કપડાવાળા, નાસ્તિક, લંપટ, કપટી, નીચ, અશક્ત, પારકી સેવા કરનારા, ભાગી પડેલા આશાવાળા, નિષ્ફળ સંકલ્પોવાળા, નિર્બળ, ખરાબ રૂપવાળા, રોગી, કોઢિયા, ખોળખાપણવાળા, કેટલાક આંધળા, વહાલા મિત્રના, સ્ત્રીના તથા હિતેચ્છુ માતા પિતાના વિયોગવાળા, શોક દુઃખ આદિથી સુકાતા અંગવાળા અને પોતે ઈચ્છેલી વસ્તુઓથી રહિત હોય તે હે પ્રભુ, જે કરવાથી, સાંભળવાથી, પાઠ કરવાથી તથા આચરવાથી એ લોકો ફરી એવા ન થાય એ સાધન તમે મને કહો. જગતના નાથ, વિધવાપણું તથા વાજ્યાપણું આદિ દોષ, ખોળખાપણ, દુષ્ટ, માનસિક પીડા, રક્તપિત્ત આદિ અપસ્માર વાયુનો રોગ તથા ક્ષયરોગ આદિ જે દોષો છે તેઓથી દુઃખી થતા મનુષ્યોને જોઈ મને દુઃખ થાય છે. માટે મારા પર કૃપા કરી મારા મનને હર્ષનું કારણ જે સાધન હોય તે મને વિસ્તારથી કહો. હે બ્રાહ્મણ, હે પ્રભુ, તમે બધું જાણનારા અને સર્વ તત્વોનું સ્થાન છો. સુતમુનિ બોલ્યા, બ્રહ્માના પુત્ર નારદજીનું એક રસયુક્ત તથા લોકહિતના કારણરૂપ વચન સાંભળી દેવોના દેવ શ્રી નારાયણ ચંદ્રમા જેવા શાંત એ નારદ મુનિનો સામેથી સત્કાર કરી શ્રી સુતમુનિ ઉવાચ. સુતજી બોલ્યા, ઇતિ વિદિત નયોદિતમ રસાલમ જનહિત હેતુ નિશમ્ય દેવ દેવ અભિનવ ઘન રાવ રમ્ય વાચા વદ અભિપૂજ્ય મુનિમ સુધાંશુ શાંતમ. સુત બોલ્યા, બ્રહ્માના પુત્ર નારદજીનું એક રસયુક્ત તથા લોકહિતના કારણરૂપ વચન સાંભળી દેવોના દેવ શ્રી નારાયણ ચંદ્રમા જેવા શાંત એ નારદ મુનિનો સામેથી સત્કાર કરી તથા મેઘના શબ્દ જેવી આનંદદાયક વાણીથી બોલ્યા. શ્રી બ્રહ્મનારદીય પુરાણ વિશેના શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્યના શ્રી નારાયણ તથા નારદ સંવાદ વિશે પ્રશ્ન વિધિ નામનો બીજો દ્વિતીયો અધ્યાય સંપૂર્ણમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી નારાયણ અર્પણમ અસ્તુ. તો આપણે આ બે અધ્યાયની અંદર શ્રવણ કર્યું. પ્રથમ અધ્યાયની અંદર જે રીતે દરેક કથાઓ જે છે સદૈવ નારદ મુનિના સંવાદથી શરૂ થાય છે, નૈમિષા અરણ્યથી આરંભ થાય અને દરેક કથાઓ કહેનારા સુત મુનિથી આરંભ થતી હોય છે. દરેક મહત્વપૂર્ણ વ્રત કથા આદિના જે પ્રશ્ન છે નારદ મુનિએ નારાયણને કરેલા છે અને સુત નામના મહાન જે પરમ વેદવ્યાસજીના શિષ્ય છે એમણે જે છે શૌનકાદિ 88,000 ઋષિમુનિઓને આપણા કલ્યાણ માટે, લોકોના કલ્યાણ માટે પૃથ્વી ઉપર વિસ્તરિત કરેલા છે. અને પ્રથમ અધ્યાયની શરૂઆત પણ એ જ રીતે થાય છે. ભગવાન ગણપતિને, નારાયણને, સરસ્વતી આદિને, ગુરુ આદિને નમસ્કાર કરી પ્રથમ અધ્યાયની શરૂઆત થાય છે. અને શરૂઆતમાં જેટલા ઋષિમુનિઓ પોતાના શિષ્યો સાથે આ વ્રત કથા માટે શ્રવણ કરવા માટે પધારેલા હતા એની કથા પ્રથમ અધ્યાયમાં છે. એ સમયમાં જે સુત નામના પુરાણી છે એમનું સ્વરૂપ કેવું છે, કેટલા તેજસ્વી છે અને એ ત્યાં પધારે છે ત્યારે દરેક બ્રાહ્મણો
દરેક ઋષિમુનિઓ ઊભા થઈ જાય છે, એમને માન સન્માન આદર સત્કાર આપે છે, એમના પગ ધોવે છે, એમના હાથોમાં અર્ઘ્ય આપે છે, પીવા માટે એમને જળ આપે છે. અને આટલું આદર સત્કાર આપ્યા પછી એ સૂત નામના પુરાણી પોતે પણ આટલા વિદ્વાન હોવા છતાં, અહંકાર વિનાના હોવા છતાં એ પોતે બધા ઋષિમુનિઓને સાષ્ટાંગ નમસ્કાર કરે છે. આ બહુ સમજવા જેવું છે. પોતે એક મહાન શિષ્ય હોવા છતાં, મહાજ્ઞાની હોવા છતાં બ્રાહ્મણોને જોઈને એ વંદન કરે છે. તો આ પણ એક મહત્વનું એક કથાનક છે. ત્યાર પછી એ બધા ઋષિમુનિઓ એમને જગતના કલ્યાણ માટે એવું પૂછે છે કે એક એવું નવું હરિચરિત્ર શ્રવણ કરાવો જેથી અમારું અને લોકોનું હિત થઈ શકે. એ પ્રથમ અધ્યાયનો સાર છે. બીજા અધ્યાયની અંદર પછી એને આગળ વધતા તમે જુઓ, શ્રીમદ ભાગવત પુરાણ જે છે આખું પરીક્ષિત રાજા અને સુખદેવજીના આખા સંવાદને એ આપણે બધા જાણીએ છીએ. તો એ કથા આદિ બધું શ્રવણ કરીને બધી જગ્યાએ સૂત નામના પુરાણી યાત્રાઓ કરતા અને એમણે શું કીધું કે જે યજ્ઞના અધિકારી અથવા તો યજ્ઞ કરવાવાળા, યજ્ઞની તૈયારીઓ કરવાવાળા જે બ્રાહ્મણો છે, મને તો એમના દર્શન કરવાની ઈચ્છા થઈ. તો એવા બ્રાહ્મણોના દર્શન કરે છે, દરેક તીર્થોમાં જાય છે, પિતૃઓ માટે કલ્યાણ માટે કર્મ કરે છે અને બધું કર્મ કરતાં અહીંયા આ બધા ઋષિમુનિઓની આગળ એ સન્મુખ પ્રકટ થાય છે. એ પણ કંઈક ભગવાનની લીલાના કારણે. ત્યાર પછી એ સૂત નામના પુરાણી કહે છે કે હું તમને એક ઉત્તમ હરિચરિત્ર શ્રવણ કરાવું જેનું નામ જ છે પુરુષોત્તમ. અને એ પુરુષોત્તમ નામ આમ જ નથી પડ્યું, પુરુષોત્તમમાં ઉત્તમ છે અને એ નામનો મહિમા પણ મોટો છે. પાછું ફરીથી પૂછે છે કે એવો તો એ કયો મહિનો છે? અમે તો ચૈત્ર આદિ મહિનાઓના શ્રવણ કર્યા છે, એમના સ્વામી શું છે બધું ખબર છે, પણ પુરુષોત્તમ નામનો મહિનો છે એ તો અમે પહેલી વાર આજે શ્રવણ કરીએ છીએ. તો એનું શું મહાત્મ્ય છે, એનું વ્રત શું છે, વિધિ શું છે, આદિ જે કંઈ પ્રશ્નો છે એ બધા પ્રશ્ન પૂછે છે. અને ત્યાર પછી હવે આગળ એ સૂત નામના જે પુરાણી છે આ બધી કથાઓ, વ્રત, વિધિ આદિ અમને શ્રવણ કરાવશે. તો આ 2 અધ્યાયનો સાર છે. 2 અધ્યાય મેં તમને કથા શ્રવણે સત્સંગ સ્વરૂપે શ્રવણ કરાવી છે. જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો અવશ્ય લાઈક કરજો. હવે 1 મિનિટ આપણે ખાલી ભગવાન જે નારાયણ છે એમનું આપણે થોડું કીર્તન પણ કરી લઈએ દ્વાદશાક્ષર મંત્રના માધ્યમથી, અને પછી આજની કથાને આ 2 અધ્યાયને આપણે અહીંયા વિરામ આપીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અને હા, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ ગણેશ, જય સિયારામ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.